क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અને સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવવા. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. તમને જ્યારે પણ કંઈ નવું જાણવાની ઈચ્છા થાય તો તમે કદાચ ગૂગલ કરતા હશો. ગૂગલ પર સૌથી પહેલાં તમને વિકીપીડિયાનો વિકલ્પ જોવા મળતો હશે. તમે કદાચ વિકીપીડિયાને ઓથેન્ટિક સોર્સ માનતા હશો. જો અમે તમને કહીશું કે વિકીપીડિયા પર ભારત વિશે આપવામાં આવતી માહિતી ખોટી છે તો તમને આશ્ચર્ય થશે. જો કે આ વરવી વાસ્તવિકતા છે. વિકીપીડિયા ડાબેરી વિચારસરણી ધરાવતા લોકોનું પ્લેટફોર્મ બની ગયું છે. આ પ્લેટફોર્મ પર ભારત વિશે મોટા પાયે ખોટી માહિતી ફેલાવવામાં આવે છે. જૂઠાણાઓની આ જાળ વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. આજે અમે એક વરવી વાસ્તવિકતા પરથી પડદો હટાવવા જઈ રહ્યા છીએ. ઇન્ટરનેટ પર રચવામાં આવેલા પ્રપંચ પર પ્રહાર કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટરનેટના એન્સાઇક્લોપીડિયા એટલે કે વિકીપીડિયાની વાત છે. વિકીપીડિયા પોતાની જાતને નિર્દોષ અને ન્યુટ્રલ ગણાવતું રહે છે. જોકે સચ્ચાઈ એ છે કે વિકીપીડિયા પર ઇરાદાપૂર્વક ભારત અને હિન્દુ વિરોધી કન્ટેન્ટ પીરસવામાં આવે છે. ખોટી માહિતી આપવામાં આવી રહી છે. હકીકતોને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. આપણા મહાન દેશને લઈને વિકીપીડિયાને સંપૂર્ણપણે પક્ષપાત છે. ભારત અને હિન્દુઓની છબી ખરાબ કરવા માટે ભરપૂર કોશિશ કરવામાં આવી રહી છે. આજે અમે ભારત વિરોધી પ્રોપેગેન્ડા અને એજન્ડા પર ફૂલ સ્ટોપ મૂકીશું. અત્યારે આ ચર્ચા કરવાનું કારણ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી છે. આ સુનાવણી દરમિયાન અદાલતે વિકીપીડિયાને ચેતવણી આપી હતી. સૌથી પહેલાં આખો મામલો તમે સમજો અને એ પછી આ ચેતવણીનું કારણ અમે તમને જણાવીશું. ન્યૂઝ એજન્સી ANI વિકીપીડિયાની વિરુદ્ધમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આ ન્યૂઝ એજન્સીએ આરોપ મૂક્યો હતો કે વિકીપીડિયા પર એના વિશે ખોટી માહિતી મુકાઈ છે. ઇરાદાપૂર્વક આ ખોટી માહિતી મૂકવા માટે છૂટ આપવામાં આવી છે. હકીકતમાં ANI એક રીતે સરકારના પ્રચાર અભિયાનનો ભાગ હોવાનું વિકીપીડિયા પર લખવામાં આવ્યું છે. ANI વિશે ઘસાતું લખનારાઓના નામ આપવા માટે અદાલતે વિકીપીડિયાને આદેશ આપ્યો હતો. જોકે વિકીપીડિયાએ અદાલતના આ આદેશનું પાલન જ ન કર્યું. એટલા માટે જ આખરે અદાલતે સુનાવણી દરમિયાન વિકીપીડિયાના વકીલને ફટકાર લગાવવી પડી હતી. જસ્ટિસ નવીન ચાવલાએ વિકીપીડિયાના વકીલને જણાવ્યું હતું કે હું કોર્ટની અવમાનનાની વિરુદ્ધ કાર્યવાહી કરીશ. અમે ભારતમાં તમારા બિઝનેસ ટ્રાન્ઝેક્શનને બંધ કરી દઈશું. વિકીપીડિયાને બ્લોક કરી દેવા માટે અમે સરકારને કહીશું. જો તમને ભારત પસંદ ન હોય તો પ્લીઝ ભારતમાં કામ ન કરો. આઘાતજનક વાત એ છે કે અદાલતની ફટકાર બાદ પણ વિકીપીડિયાને કોઈ ફરક પડ્યો નહીં. આજની તારીખે પણ વિકીપીડિયા પર ANIની વિરુદ્ધ લખાણ યથાવત છે. જેમ કે વિકીપીડિયા પર લખવામાં આવ્યું છે કે ANI ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી આપે છે. વિકીપીડિયા ન તો આવું લખાણ દૂર કરે છે કે ન તો આવું લખાણ લખનારાઓના નામ અદાલતને આપે છે. એટલે કે એક રીતે ભારતના કાયદાઓનું સન્માન કરતું નથી. માત્ર ને માત્ર ANIની વાત નથી. વિકીપીડિયા પર તમને ભારત અને હિન્દુ વિરોધી ભરપૂર લખાણ જોવા મળશે. હિન્દુઓની આસ્થા પર આઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા એકાદ બે પેજની વાત નથી. અસંખ્ય ઉદાહરણો તમને જોવા મળશે. આસ્થા પર આઘાતનું આવું જ એક ઉદાહરણ અમે તમને આપીશું. ભગવાન શ્રી રામ કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ છે. એટલા માટે જ આખા ભારતમાં જય શ્રી રામનું સૂત્ર ગુંજે છે. જો કે વિકીપીડિયા ભાઈને જય શ્રી રામમાં હિંસા દેખાય છે. ભારતમાં બનતી હિંસાઓની સાથે જ જય શ્રી રામ સૂત્રને જોડવામાં આવી રહ્યું છે.
આનાથી વધારે ભયાનક બાબત શું હોઈ શકે? શા માટે હિન્દુઓની સહિષ્ણુતાની પરીક્ષા લેવામાં આવી રહી છે? શું વિકિપીડિયા પર બીજા કોઈ ધર્મનું આ પ્રકારનું લખાણ શક્ય છે? અમે કોઈ પણ ધર્મની વિરુદ્ધ લખાણનો વિરોધ કરીએ છીએ. જય શ્રી રામ પેજ પર કેવા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે એ તમે જુઓ. વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે 1992માં બાબરી મસ્જિદના ડેમોલેશન અને એના પછી કોમી રમખાણો દરમિયાન જય શ્રી રામનું સૂત્ર બોલાયું હતું, જેના માટે બીબીસીના ભૂતપૂર્વ બ્યુરો ચીફ માર્ક તુલીને ટાંકવામાં આવ્યા છે. આખરે સવાલ એ છે કે શા માટે જય શ્રી રામના સૂત્રને સાથે આ પ્રકારની ઘટનાને જોડવામાં આવી રહી છે? ખ્રિસ્તીઓને હિન્દુઓની વિરુદ્ધ ઉશ્કેરવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે એનું પણ અમે તમને ઉદાહરણ આપીશું. જય શ્રી રામના પેજ પર જ ઓડિશાના મનોહરપુરમાં જાન્યુઆરી 1999ની ઘટનાનો પણ ઉલ્લેખ છે, જેમાં ઓસ્ટ્રેલિયન મિશનરી ડૉક્ટર ગ્રેહામ સ્ટેન્સને તેમના 2 સંતાનની સાથે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે ગ્રેહામ પરના હુમલા વખતે જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આવી તો અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. જેમ કે વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ માટે જવાબદાર ટોળાએ પણ જય શ્રી રામનો જ ઉચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, આ પેજ પર લખવામાં આવ્યું છે કે અમદાવાદના ભૂતપૂર્વ સંસદ સભ્ય એહસાન જાફરીને પણ જય શ્રી રામ બોલવાની ફરજ પાડવામાં આવી હતી. સચ્ચાઈ એ છે કે જય શ્રી રામ નામ બોલતાની સાથે જ મનમાં ભક્તિભાવ જાગે છે. માણસની અંદર રહેલો ગુસ્સો પણ દૂર થાય છે, કેમ કે આંખો સમક્ષ ભગવાન શ્રીરામનો સૌમ્ય ચહેરો આવી જાય છે. વાસ્તવમાં આખી દુનિયાના માણસો જેટલા પણ સારા ગુણોનો વિચાર કરીને એનું લિસ્ટ બનાવે તો પણ ભગવાન શ્રીરામના સારા ગુણનું લિસ્ટ પૂરું ન થઈ શકે. આમ છતાં વિકિપીડિયા તો હિંસક ઘટનાઓની સાથે જ જય શ્રી રામનું નામ જોડી રહ્યા છે. આ જ કારણસર વિકિપીડિયા ડાબેરી વિચારસરણીઓનું પ્લેટફોર્મ બની ગયું હોવાનો આરોપ લાગી રહ્યો છે. દરેકે દરેક ભારતીય માને છે કે ભગવાન શ્રીરામના પગલાં આ ધરતી પર પડ્યા છે. અયોધ્યા અને જનકપુર સહિત અનેક સ્થળોએ એના પુરાવા પણ છે. દરેકે દરેક હિન્દુ માને છે કે રામ સેતુ પર ચાલીને ભગવાન શ્રીરામ લંકા ગયા હતા. આમ છતાં વિકિપીડિયા રામ સેતુને એડમ્સ બ્રિજ ગણાવે છે. વિકિપીડિયા પર આવું લખાણ લખવામાં આવે છે અને છતાં કોઈ પણ જાતનો હોબાળો મચતો નથી. ક્યારેક કેટલાક સજાગ લોકો સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવે છે. તેઓ એ રીતે તેમની જવાબદારી પૂરી કરતા રહે છે. જોકે મોટાભાગના સહિષ્ણુ હિન્દુઓએ હિન્દુ ધર્મના અપમાન સામે પોતાની આંખો મીચી દીધી છે. સહિષ્ણુતા હોવી જોઈએ, પરંતુ આરાધ્ય દેવનું અપમાન છતાં પણ લોહી ન ઉકળે તો એ સહિષ્ણુતાને પડતી મૂકો. હિન્દુ ધર્મનું અપમાન કરીને ભારતના યુવાનો અને બાળકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમના મનમાં હિન્દુ હોવાનો અફસોસ જગાવવાની કોશિશ કરવામાં આવે છે. એટલે જ આવા પ્રયાસો સામે ચેતવાની જરૂર છે. આવા પ્રયાસોના કારણે જ હાઈકોર્ટે આખરે ચેતવણી આપવી પડી હતી કે વિકિપીડિયા બંધ કરવામાં આવી શકે છે. જો તમે માનતા હો કે વિકિપીડિયા તો નિર્દોષ જ છે, કેમ કે લોકો જ આખરે એના પર માહિતી મૂકતા હોય છે, તમે આવી વાતોમાં ન આવી જતા. હકીકતમાં આ એક ખૂબ જ મોટું કાવતરું છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વિકિપીડિયા કેવી રીતે જૂઠપીડિયા બની ગયું એની અમે વાત કરી રહ્યા છીએ. એના માટે જવાબદાર કાવતરાખોરો વિશે અમે તમને જણાવીશું. પરંતુ એના પહેલાં વિકિપીડિયાના વધુ કેટલાક જૂઠાણાઓ તમારે જાણવા જરૂરી છે. અમારો ઈરાદો કોઈ પણ સંપ્રદાયના લોકોને ગેરમાર્ગે દોરવાનો નથી. જોકે જે રીતે હિન્દુઓ અને ભારતનો ખોટો પ્રચાર થઈ રહ્યો છે એના પર ફૂલ સ્ટોપ મુકાવવું જોઈએ. વિકિપીડિયા પર આયુર્વેદ વિશે પણ ઘસાતું લખવામાં આવ્યું છે. અત્યારે આખી દુનિયા આયુર્વેદના ગુણગાન ગાઈ રહી છે. હજારો વર્ષોથી આયુર્વેદની પરંપરા રહી છે. આમ છતાં વિકિપીડિયા પર લખવામાં આવ્યું છે કે આયુર્વેદની અનેક દવાઓમાં લીડ જેવી ઝેરી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોમાં આયુર્વેદનો પ્રભાવ વધ્યો છે,
જેના કારણે અમેરિકા અને બ્રિટન જેવા દેશોના એલોપેથીના ડૉક્ટર્સ આયુર્વેદમાં ઝેરી ધાતુઓ હોવાનો પ્રચાર કરતા રહે છે. એટલે જ વિકિપીડિયા આવા જ એલોપેથિક ડૉક્ટર્સનો એજન્ડા ચલાવતા હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે. વિકિપીડિયા હિન્દુ વિરોધી હોવાનો વધુ એક પુરાવો અમે તમને આપીશું. વાત દિલ્હીમાં 2020માં થયેલા કોમી રમખાણોની છે. મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોમાં કોમી રમખાણો થયા હતા. તોફાનીઓએ ખૂબ જ કેર વર્તાવ્યો હતો. દિલબર નેગી નામના એક માણસના પહેલાં હાથ અને પગ કાપી નાખવામાં આવ્યા હતા. બાદમાં તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ જ રમખાણો દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રતનલાલની હત્યા કરવામાં આવી હતી. એ સિવાય પણ બીજા કેટલાક પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. આ કેસમાં મોહમ્મદ ખાલિદ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કોમી રમખાણો વિશે વિકિપીડિયા પર શું જાણકારી આપવામાં આવી છે એ તમે અહીં જુઓ. અહીં લખવામાં આવ્યું છે કે હિન્દુ ટોળાઓએ મુસલમાનો પર હુમલા કર્યા હતા, જેમાં 53 લોકોના મોત થયા હતા, જેમાંથી 2/3 લોકો મુસલમાન હતા. તેમને ગોળી મારવામાં આવી હતી, તેમને આગ લગાડવામાં આવી હતી. અનેક મુસલમાનો મિસિંગ પણ થઈ ગયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ કોમી રમખાણોમાં મુસલમાનો પણ માર્યા ગયા હતા. જોકે હકીકત એ છે કે ઉશ્કેરણીજનક લખાણ લખવામાં આવ્યું છે. વિકિપીડિયા પરના કન્ટેન્ટના કારણે જ્યારે પણ વિવાદ થાય ત્યારે વિકિપીડિયા પોતાની જાતને નિર્દોષ ગણાવે છે. જોકે આજે અમે આ ભ્રમ પણ દૂર કરીશું. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઓનલાઈન એન્સાયક્લોપીડિયા પરથી ખોટી માહિતી દૂર કરવાની કોશિશ કરી છે. જોકે તેમને એમાં સફળતા મળી નથી. હવે એનું કારણ અમે તમને જણાવીશું. ખુદ વિકિપીડિયાના કો ફાઉન્ડર લેરી સેંગરે જણાવ્યું કે વિકિપીડિયા પર વાસ્તવમાં ડાબેરીઓનો કંટ્રોલ થઈ ગયો છે. અનેક ઇન્ટરવ્યૂઝ અને ટોક શોઝમાં તેમણે આ વાત જણાવી છે. તેમણે વારંવાર કહ્યું છે કે વિકિપીડિયા પર આપવામાં આવતી માહિતી ખોટી હોય છે. ડાબેરીઓના રંગમાં રંગાઈને જ માહિતીને આપવામાં આવે છે. દુનિયાભરમાં આ વાતની નોંધ લેવામાં આવી રહી છે. અમેરિકામાં રહેતા ડેવિડ ફ્રોવલીએ પણ આ વાતની નોંધ લીધી છે. તેઓ પોતે વેદાચાર્ય છે. તેમણે યોગ, આયુર્વેદ અને વેદાંત પર અનેક પુસ્તકો લખ્યા છે. પદ્મભૂષણથી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે આયુર્વેદ, વેદો અને હિન્દુ નેતાઓ, હિન્દુઓનો ઇતિહાસ, હિન્દુ વિદ્વાનો તેમજ ભારતની તરફેણમાં રહેલી દરેક વાત પર વિકિપીડિયાએ હુમલા કર્યા છે. આ એક એવો એન્સાયક્લોપીડિયા નથી કે જેમાં તમામ લોકો સમાન રીતે યોગદાન આપી શકે. સંસ્કૃતિને પ્રભાવિત કરવાનો આ એક પ્રયાસ છે. હવે આ પ્રયાસ કેવી રીતે થઈ રહ્યો છે એ અમે તમને જણાવીશું. વિકિપીડિયા પર માહિતી પૂરી પાડવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં થોડા ઘણા લોકોને અનલિમિટેડ પાવર્સ આપી દેવામાં આવ્યા છે. આવા લોકોને એડમિનિસ્ટ્રેટર કહેવામાં આવે છે. અત્યારે આખી દુનિયામાં માત્ર 435 એક્ટિવ એડમિનિસ્ટ્રેટર્સ છે. આ એડમિનિસ્ટ્રેટર્સ કેટલાક ચોક્કસ લોકો પર પ્રતિબંધ મૂકી દે છે, જેથી આ લોકો વિકિપીડિયા પર કોઈ પણ જાતનું કન્ટેન્ટ એડિટ ન કરી શકે. એડમિનિસ્ટ્રેટર્સ સોર્સિસને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે. એટલે કે ધારો કે કોઈ ન્યૂઝ વેબસાઇટ પર ઓથેન્ટિક માહિતી આપવામાં આવી હોય, પરંતુ આ ડાબેરી ગેંગને એમ લાગે કે તેમના એજન્ડા માટે પ્રતિકૂળ છે, તો તેઓ એને બ્લેકલિસ્ટ કરી શકે. એટલે કે સમગ્ર વિકિપીડિયા પર કેવા પ્રકારનું કન્ટેન્ટ રહેશે એ આ લોકો જ નક્કી કરતા હોય છે. આ એડમિનિસ્ટ્રેટર્સને વિકિપીડિયા ફાઉન્ડેશન તરફથી રૂપિયા ચૂકવવામાં આવે છે. જો કે સીધા જ સેલેરી આપવામાં આવે તો વિકિપીડિયા બધાને સરખી તક ન આપતું હોવાનું પુરવાર થઈ જાય. એટલા માટે જ વિકિપીડિયાને સંબંધિત પ્રોજેક્ટ્સના નામે આ એડમિનિસ્ટ્રેટર્સને રૂપિયા આપવામાં આવે છે. એટલે ભલે વિકિપીડિયા દાવો કરે કે આ વેબસાઇટ પર કોઈ પણ વ્યક્તિ એડિટ કરી શકે છે, જો કે વાસ્તવિકતા નથી. હવે સવાલ એ છે કે વિકિપીડિયા ફાઉન્ડેશનને કેવી રીતે ફંડ મળે છે. તમે વિકિપીડિયા પર જશો તો તમારી પાસેથી ડોનેશન માંગવામાં આવે છે. આખી દુનિયામાંથી આ રીતે ડોનેશન માંગવામાં આવે છે. એટલે કદાચ અનેક લોકો માનતા હોય છે કે વિકિપીડિયા સેવા કરી રહ્યું છે, જેના કારણે એની આર્થિક હાલત ડામાડોળ છે, એટલે જ એને ડોનેશનની જરૂર પડી છે. જો કે તમારે વિકિપીડિયાની આવી માંગણીથી ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ. હકીકતમાં વિકિપીડિયાને કેવી રીતે ડોનેશન મળી રહ્યું છે એની અમે તમને વિગતો પૂરી પાડીશું, પરંતુ અત્યારે સમય છે વધુ બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગૂગલ પર સૌથી વધુ સર્ચ થતી વેબસાઇટમાં વિકીપીડિયાનો સમાવેશ થાય છે. 2023માં દર મહિને આ વેબસાઇટને સરેરાશ 4.5 અબજ વખત જોવામાં આવી હતી. વિકીપીડિયા પર તમામ ભાષાના થઈને કુલ 6.10 કરોડ કરતાં વધારે આર્ટિકલ્સ છે. આ આંકડાઓથી ખ્યાલ આવે છે કે આખી દુનિયા વિકીપીડિયા પર ભરોસો મૂકે છે. જો કે ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી અવારનવાર કહેતા રહે છે કે વિકીપીડિયા માટે અર્બન નક્સલ એડિટર્સ કામ કરે છે. વિકીપીડિયા પર ધ કાશ્મીર ફાઇલ્સ વિશેના વર્ણનથી વિવેક અકળાયા હતા. આ ઓનલાઈન એન્સાઇક્લોપીડિયાથી આ ફિલ્મને કાલ્પનિક સ્ટોરી કહી હતી. એટલે કે એક રીતે જણાવી દીધું હતું કે કાશ્મીરમાં પંડિતો પર અત્યાચારો થયા જ નથી, તેમની હત્યા થઈ જ નથી. આ ઘટનાથી જ વિકીપીડિયા ચલાવનારાઓની માનસિકતા છતી થઈ જાય છે. કંગના રનૌતે પણ ભૂતકાળમાં વિકીપીડિયાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ડાબેરીઓએ સંપૂર્ણપણે વિકીપીડિયાને હાઇજેક કરી લીધું છે. વાસ્તવમાં વિકીપીડિયા પર કંગના વિશે પણ ખોટી માહિતી આપવામાં આવે છે. કંગના અને વિવેક સિવાય પણ બીજી અનેક હસ્તીઓએ વિકીપીડિયાની આકરી ટીકા કરી છે. વિકીપીડિયા અવારનવાર ડોનેશન માટે અપીલ કરે છે. જોકે વિકીપીડિયાને ચલાવનારા વિકીમીડિયા ફાઉન્ડેશનને કરોડો ડોલરનું ફંડ મળે છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશન, રોકફેલર ફાઉન્ડેશન, ટાઇડ્સ ફાઉન્ડેશન સહિતની મોટી સંસ્થાઓ એને ભંડોળ આપે છે. એ સિવાય ગૂગલ પણ વિકીમીડિયા ફાઉન્ડેશનને કરોડો ડોલર્સ આપે છે. એટલું નહીં, ગૂગલ વિકીપીડિયાના કન્ટેન્ટને પ્રમોટ પણ કરે છે અને એબ્સ્ટ્રેક્ટ વિકીપીડિયા જેવા પ્રોજેક્ટ્સ માટે પણ ભંડોળ આપે છે. અમે તમને ઓપન સોસાયટી ફાઉન્ડેશનનું નામ જણાવ્યું. ભારતનો દુશ્મન જ્યોર્જ સોરોસ આ જ સંસ્થા ચલાવે છે. તમે અવારનવાર આ નામ સાંભળતા રહેતા હશો. અમેરિકાનો અરબોપતિ સોરોસ ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવતો રહે છે. તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. સોરોસ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાનો અને CAA એટલે કે નાગરિકતા સુધારા કાયદાનો ખૂબ જ વિરોધ કર્યો હતો. સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કનેક્શનને લઈને પણ બીજેપી અવારનવાર આરોપ મૂકતી રહે છે. જેમ કે સ્મૃતિ ઈરાનીએ એક સમયે આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધી અને આ પહેલાંની તેમની અમેરિકાની વિઝિટ દરમિયાન સુનિતા વિશ્વનાથ નામની એક મહિલાને મળ્યા હતા. જ્યોર્જ સોરોસ તરફથી આ મહિલાને ફંડ મળતું રહે છે. સ્મૃતિએ સવાલ કર્યો હતો કે હવે રાહુલ જ ખુલાસો કરે કે તેઓ શા માટે સુનિતાને મળ્યા હતા. હવે આ જ જ્યોર્જ સોરોસનું કનેક્શન વિકીપીડિયાની સાથે આવ્યું છે. એટલે જ્યોર્જ સોરોસ ભંડોળ આપતા હોય તો સ્વાભાવિક રીતે વિકીપીડિયા પર તેમની મરજી મુજબનું જ કન્ટેન્ટ ચાલે. સોરોસ ભારતના વિરોધી છે, એટલે સ્વાભાવિક રીતે વિકીપીડિયા પર ભારત વિરોધી જ કન્ટેન્ટ જોવા મળે. અમે તમને ટાઇડ્સ ફાઉન્ડેશનનું નામ પણ જણાવ્યું. અમેરિકામાં આતંકવાદી સંગઠન હમાસના સપોર્ટમાં તાજેતરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ પ્રદર્શન માટે જ્યોર્જ સોરોસની સંસ્થા અને ટાઇડ્સ ફાઉન્ડેશનને જ ભંડોળ આપ્યું હતું. આવો આરોપ મૂકવામાં આવ્યો છે. હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ અને ઇક્વાલિટી લેબ્સ જેવા શંકાસ્પદ સંગઠનોની સાથે વિકીમીડિયા ફાઉન્ડેશનના કનેક્શન બહાર આવ્યા છે. ભારતમાં વિકીમીડિયા ફાઉન્ડેશનની કોઈ હાજરી નથી. ભારતમાં એની એક નોંધાયેલી સંસ્થા હતી. જોકે 2019માં આ સંસ્થાને બંધ કરી દેવામાં આવી હતી. આમ છતાં વિકીમીડિયા ફાઉન્ડેશન ભારતીયો પાસેથી લાખો રૂપિયાનું ડોનેશન મેળવે છે. એટલું જ નહીં, વિકીમીડિયા ફાઉન્ડેશન ભારતમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને ભંડોળ પૂરું પાડતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. કહેવાની જરૂર નથી કે વિકીમીડિયા માત્ર ડાબેરી વિચારસરણી ધરાવતી સંસ્થાઓને જ ભંડોળ આપે છે. ભારતમાં સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ માટે કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદા મુજબ વિકીપીડિયા પર ખોટી માહિતી બદલ એની વિરુદ્ધ કેસીસ ચાલવા જોઈએ. અત્યારે ન્યૂઝ એજન્સી NIનો કેસ ચાલી રહ્યો છે. જોકે ભારત અને હિન્દુઓ વિરોધી તમામ કન્ટેન્ટ બદલ આવા કેસીસ ચાલવા જોઈએ. વિકીપીડિયા વિરુદ્ધ કેસ ચલાવી શકાય એના માટે ભારતમાં એની એક ઓફિસ હોવી જરૂરી છે. ભારતમાં વિકીમીડિયા ફાઉન્ડેશનના તમામ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની તપાસ થવી ખૂબ જ જરૂરી છે. આ ફાઉન્ડેશન ભારતમાં ડાબેરી વિચારસરણી ધરાવતી અનેક સંસ્થાઓને ભંડોળ આપે છે. આ સંસ્થાઓ ભારતમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી શકે છે. વિકીપીડિયાની વિરુદ્ધ પહેલાં જ ભારતની અદાલતોમાં અનેક કેસીસ કરવામાં આવ્યા છે. તમે અનેક વખત સાંભળ્યું હશે કે માહિતી એક હથિયાર છે. વિકીપીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ચલાવનારાઓ આ જ હથિયારનો ભારતની વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે, ભારતની વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે, જેના માટે કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એટલા માટે જ હવે તમારે ચેતી જવાની જરૂર છે. કોઈપણ સાઇટ પર આપવામાં આવતી માહિતી પર આંધળો ભરોસો ન કરવો. કોઈપણ કન્ટેન્ટને ફોરવર્ડ કરતાં પહેલાં થોડો વિચાર કરજો.
શક્ય હોય તો ખરાઈ કરજો. ખરાઈ ના કરવી હોય તો ઓછામાં ઓછું વિવાદાસ્પદ કન્ટેન્ટને ફોરવર્ડ તો ન જ કરતા. આ એક શિખામણ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.